બજેટમાં બિહારને મોટી ભેટ, આંધ્રપ્રદેશની અવગણના, કોંગ્રેસે નાણામંત્રી પર સાધ્યું નિશાન. કોંગ્રેસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ 2025 મુદ્દે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મેક ઇન ઇન્ડિયા હવે ફેક ઇન ઇન્ડિયા બની ગયું છે અને તેનું નવું નામ રાષ્ટ્રીય વિનિર્માણ મિશન છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે બજેટ ભાષણને ટાંકીને દાવો કર્યો કે ખેડૂતોની માંગ અને કૃષિ સંબંધી સંસદની સ્થાયી સમિતિની ભલામણ પર નાણામંત્રી ચૂપ રહ્યા છે. તેમણે એક્સ પર લખ્યું કે મેક ઇન ઇન્ડિયા જે ફેક ઇન ઇન્ડિયા બની ગયું હતું, હવે તેનું નવું નામ રાષ્ટ્રીય વિનિર્માણ મિશન છે. નાણામંત્રીએ બજેટની શરૂઆત કૃષિથી શરૂ કરી હતી, પરંતુ ખેડૂતોની માંગો અને કૃષિ અંગે સંસદીય સમિતિની ભલામણ પર તેઓ સંપૂર્ણ ચૂપ રહ્યા છે. તેમણે સંસદીય સમિતિની ભલામણોનો ઉલ્લેખ કર્યો, જેમાં કાયદાકીય ગેરંટી તરીકે લઘુત્તમ ટેકાના ભાવના અમલીકરણ, કૃષિ લોન માફી, પીએમ ખેડૂત ચૂકવણીના ફુગાવા સૂચકાંક અને પીએમ પાક વીમા યોજનામાં સુધારાની ભલામણ કરવામાં આવી હતી. તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે એવું લાગી રહ્યું છે કે બિહારને ભેટ મળી છે, જ્યારે આંધ્રપ્રદેશની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. બજેટમાં બિહાર પર વધુ ધ્યાન અપાયું છે. આ રાજ્ય માટે અનેક જાહેરાત કરવામાં આવી છે, જેમાં મખાના બોર્ડની સ્થાપના, પશ્ચિમી કોશીનગર માટે નાણાકીય સહાય અને આઈઆઈટી પટનાની ક્ષમતા વધારવાની જાહેરાત સામેલ છે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ કેન્દ્ર સરકાર બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટની સ્થાપના કરશે અને રાજ્યની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા પણ પૂરી પાડશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે લાગે છે કે બિહારને મોટો ખજાનો મળ્યો છે. તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે આ વર્ષના અંતે બિહારમાં ચૂંટણી યોજાવાની છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.